તો કેમ છો ગાઈસ, શું વિશાલ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને ગાઈસ બોર બનવાનું ચાલુ છે અત્યારે, કાલનું ચાલુ હતું, હજુ કોમ પત્યું નહીં. જો હજુ તો કોમ પાણી કાઢવાનું ચાલુ છે. પેલી બાજુ થોડા વાટા ખોલવાનું ચાલુ છે. અને આરે આખી કપચીનું ભરેલું હતું ને ખાલી કરી અને નાખ્યું હે આ અંદર નાખ્યું આમાં. તો પણ હજુ ગારો કાઢવાનું ચાલુ છે. અને ગાઈસ રિંગ કાલની આવેલી છે, આજ લગભગ પટી જા. પેલા આપણે પાણી પીએ ગઈશ, તરસ લાગી છે. ને થોડી વાર સવારમાં પૂળા વાળી અને પછી વૈકણ હું એ બધા જીવત પોણી કઈ છતાં પોણી છોડાયું ને તો દોડવું હતું થોડું, તો નીકળ્યો દોડું ભરીને આવતો રહ્યો. આપણે હજુ પૂળા વાળાનું બાકી છે. 3-4 ઓલો રહી ગયું પૂળાનું, વળી જોત પણ અત્યારે પણ આ બધું પૈકણાઈ આ બધું અંદર ટોકર ભરી નાખવાનું હતું ને, થોડું પાઇપો ઉતારવાની હતી ને મોટર ઉતારવાની હતી ને. અરે જો મોટર, આ મોટર ઉતારવામાં જેમાં વજન ઉતારવાય 2-3 જણાને તો ઊંચું જ ના થાય એવું. આ બોરનો ગારો એટલો આવ્યો ને આ બાજુ, હજુ તો હેડ જ જાય બોલો. અને આટલામાં તો જમીન એકદમ મેઠા જેવી જમીન થઈ જાય. ખાર ઉકળ્યો હોય ને એકલો મેઠું જ દેખાય જેવું. આપણે અહીંયા રિંગ હરખી કરવાની છે. એક કોઈકર રિંગ છે વળી ગયેલી, તો પેલા હે ને પેન થોડો ચડાઈ અને રિંગ આરી ખોલવાની છે. એક આગળ પણ છે, 2 રિંગો હરખી કરવાની છે પાઇપ કાઢીને. કારણ કે પાણી બહુ જ નીકળે. અમે એક પેલું ખાડો ભરવા ચાલુ કરીએ ને, બહુ જ પાણી નીકળે. તો પહેલાં ગાય છે ને રિંગ હમી કરી નાખું, પછી વિડીયો બનાવીએ. ગાઈસ બટાકાનું શાક બનાવ્યું અત્યારે, અને રોટલી, પછી એમાં છાશ તો ફૂલ ભરી દેવું ખાલી. ગાઈસ ભૂખ લાગી જોરદાર, અને ટાઈમ થઈ ગયો 1 વાગી ગયો હે. 1 વાગે અરે સેન્ટ નાખે બોલો. અત્યારે ખાવાના ટાઈમે સેન્ટ નાખે તો આપણે ખાવાનું છે. ભૂખ લાગી છે બોર મને અરે બોલો તો નહીં, એક સેન્ટ નહીં કંદાઈ ગયા એટલા બોલ. બોર ગાઈસ બની ગયો હે. પાણી કાઢવાનું ચાલુ હજુ હાલ તો ડોળું પાણી નીકળે જાય રહ્યું. અને હજુ જોઈએ ચેવું નીકળે, ખારું નીકળે, મોડું નીકળે, મેઠું નીકળે. હાલ તો ખારું પાણી નહીં કોઈ નીકળે, થોડું ખારું. ઓકે આવવાને નાખ્યું ને એટલું કંટાળ્યું ખાવા. કશું નહીં, હજી એક પડે ને ખાઈ લેવાનું છે. કેમ કે ભૂખ લાગી જબરજસ્ત. સવારનું કશું ખાધું નહીં. સવારમાં હું ખાલી ચા પી અને જો તો પૂળાવાળા જો પૂળા વાળીને થોડું રિંગ આવી ગઈ, તો રિંગનું પાવ થોડુંક આમ ચાલુ જ હતું. રોટલી મેઠું ન લાગ્યું, મોડી લાગે. મોડી રોટલી છે. હા તો કહું ખબર નહીં કે લોટ બધો હે, તેલ રેડી લોટ એકલો બધો હે. નહીં મેઠું બકા છે જ નહીં. તું વાતો કરે છે ને ફોનમાં, તો મેઠું નાખી મેઠા વગર રોટલી કહું ગાય મોડી. તો ગાય છે ને બોર જો આવી ગયા, પાણી ચાલુ રાખ્યું હે. નહીં ચાકજી પાણી ચેવું માટી આવે હજુ માટી જ કાઢા. કેટલી માટી કાઢી જો પાછળ તો બધું ભરી ગયું. બહુ ખારું. ઠંડુ આવવાની હા કઈ જવાનું શી ખબર. હા ચાલુ રહે સુધરા નહીં. હા તો થઈ જાય. આપણું પીવા લાયક આવી ગયો.
પાણી ભૂલો તો શું કરવા મેં આમ ઓકે ગાઈસ, તો છે ને વોચ પડી ગઈ છે ને તમને હું એક વસ્તુ દેખાડું છે ને 2 દાડા થઈ ગયા એ વસ્તુ નહીં બનાવી એટલે કોઈક બનાવેલું તમને દેખાડું જો ખાલી. તો ગાઈસ અહીંયા ટાળિયું બનાવી નાખ્યું, ચારનું બનાવતા હતા તારનું હવે બનાવ્યું. મને બનાવવામાં ગાઈસ છે ને પહેલી ઉનાળામાં નહીં બનાવી, શિયાળામાં નહીં બનાવી, ઉનાળો તો હવે આવ્યો. શિયાળામાં નહોતું બનાવ્યું, શિયાળામાં બનાવવાનું તો શિયાળામાં બનાવવાનું મેળ આવ્યો, હવે બનાવ્યું છે. અને જોઈ લો ખાલી કેવું લાગે ને ખાલી કમેન્ટ કરી દેજો એક. બાકી તમે જુઓ મારી પાછળ છે ને આવી રીતના કંઈક બનાવી છે 4 પત્રનું હોય સ્પેશિયલ રોધવા માટે. રસોડું છે ને રસોડું સ્પેશિયલ રોધવા માટે જ બનાવ્યું. અને વાયરો ના આવે એના માટે પણ એક મસ્ત કર્યો હોય. જે જૂની તાડપત્રી હતી ને એ બધી કાઢી અને એક પતરું હતું થોડું ફૂટેલું એ આડું બધું હતું અને ઉપરના તાડપત્રીનું કટકો હતો ને એ બધી અને એકદમ મસ્ત બનાવી નાખ્યું છે. વાયરો લગી રહે ના આવે રહેતું હોય ને તો. બાકી અત્યારનું ખાલી વ્યૂ જોવો તમે, વાદળ જેવો આવ્યો. વાદળો તો વાદળો છે પણ ચારે બાજુ એટલી ધૂળ ઉડે ને ચારે બાજુ બોલો એ કશું દેખાય જ નહીં, એવું ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું એકદમ. મારી પાસે તો મને દેખાય થોડું ચોખ્ખું દેખાતું છે તો આવું કંઈ ગયા હતા. બાકી સાપર બનાવે કેટલા દાડા થયા એ પણ કીધું લગભગ 2 દાડા થયા. ગપસા પડી જાય બોલો અમે, પણ લગભગ 2 દાડા થયા. જે દાડા બનતું હતું એ દાડા મેં વ્લોગ બનાવ્યો હતો પણ પછી મેં રહેવા દીધું, અપલોડ કર્યું નહીં, કોઈ એડિટ પણ નહીં કર્યું. તો આવું કંઈક સાપરું બનાવ્યું હોય અને કારીગર આવી જાય જેને બનાવ્યું એ પણ મને બનાવી. હાય નિકુલ. હાય કેવું નિકી સાપરું બનાવવાનું તો ચોઈ શીખ્યો હોય. નિકુલને સાપરું બનાવતા સારું. અમારા ઘરમાં ને હારામાં સારું જો સાપરું બનાવતો હોય, સાપરું નહીં સાપરું થઈ ગયું, પેશનના શીલા થઈ જાય, પેશનની ગમેણો થઈ ગઈ, બધું ઘરમાં જે થતું હોય ને આ માણસને ઘરનું કામ સારું આવડે, એકદમ મજબૂત રીતે બ્યુટીફુલ રીતે સારું કામ કરે. શું કેવું? અને હજુ ગાઈસ પેશો દોવાનું બાકી છે, હજુ નહીં આવ્યા 2 જણા. પહેલાં હું નહીં આવતો રહ્યો, આજે હવે હાલ નહીં આવ્યો હોય, હવે નહીં. અને પેશો દો છે ને પછી આપણે જવાનું દૂધ ભરાવા. ખારા પાણીથી લઈને આવ્યો હોય, હું એ ખારા પાણીથી લઈને તો બેઠા પાણીથી મોટો થયું. ગાઈસ ખારા પાણી તો કે નદીનું પાણી ખારું થઈ ગયું. આજ જે બોર બનાવ્યો ને એનું પાણી પણ છે ને ગાઈસ થોડું ખારું એટલે હાવ ખારું નીકળ્યું છે. હવે જોઈએ થોડા દાડા પાણી બહાર કાઢ્યા પછી કેવું રહે પાણી. પહેલો બોર હતો એ ખારો મિનરલ પાણી પીવા માટે એમાં પાણી તકણ આવે હમણાં બોરથી, જે હમણાં બોર હોય ને તોથી પીવાનું પાણી પીવાનું કણી આવે. હા ખારું છે પણ માપનું એ ખારું ના કહેવાય એને, એનું મીઠું પાણી કહેવાય. તાણ જે આ નીકળે ને પાણી ખારું કહેવાય. ત્યાં તો નદી છે બહુ ખારું વાળી જમીન છે, ખારું પાણી આવે. એટલે તો એ માટે તો મોટું તું થયું તો હે ને ગોમમાં ટોળ ઉપર મોટે તો સારું તોળો થાય કુડા. હા બ્લોગ એન્ડ કરીએ. બ્લોગમાં કહી દે લાઈક શેરનું કહી દે. તું કહી દે. ઓકે ગાઈસ, તો હવે બ્લોગનો એન્ડ કરશું. બ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.